રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની માંગને લઈને મોરબી બાર એસોસિએશને આવેદનપત્ર પાઠવ્યું. માંગના સમર્થનમાં વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો. સૌરાષ્ટ્ર કચ્છના 40% કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ બનવાથી લોકોને ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળશે તેવી રજૂઆત. રાજ્ય સરકાર રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચને વહેલી તકે મંજૂરી આપે તેવી માંગ ઉઠી. અહેવાલ સંજય પોપટ. અમે આજરોજ હું દિલીપભાઈ અગેચાણીયા, પ્રમુખ શ્રી મોરબી જિલ્લા વકીલ મંડળ, આજરોજ અમારી વકીલ મંડળની ટીમ દ્વારા આખા સૌરાષ્ટ્રની અંદર આપણું મધ્યસ્થ કેન્દ્ર રાજકોટ છે, ત્યાં પહેલા પણ હાઈકોર્ટ બેન્ચ હતી અને અત્યારે અમારી હાઈકોર્ટ બેન્ચ રાજકોટ ખાતે જો કાર્યરત થાય તો એના માટે પબ્લિક, સામાન્ય પબ્લિક, સરકારી અધિકારીઓ, પત્રકારો, પોલીસ, વકીલો, સામાન્ય માણસો બધાને સરળતા રહે, ન્યાય હંમેશા સરળ અને સસ્તો રહે એવી ન્યાયપાલિકાની એક માંગ હોય છે. એ પ્રમાણે આજરોજ અમે તમામ સૌરાષ્ટ્રના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી આજ અલિપ્ત રહી અને રાજકોટ બેન્ચની માંગ સાથે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અને બીજા રાજ્યોમાં જે હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવેલી છે તેમ ગુજરાતમાં પણ અમને હાઈકોર્ટ બેન્ચની રાજકોટ બેન્ચમાં એક બેન્ચ આપો એવી અમારી પ્રબળ માંગણી છે, જેથી કરીને આખા સૌરાષ્ટ્રના માણસોને રોજ 300-400 કિલોમીટર લગી અમદાવાદના ધક્કા ખાવા પડે છે, એટલે સસ્તો અને સરળ ન્યાયનો હેતુ જળવાતો નથી. તેના માટે અમારી પ્રજાના માટે વકીલોએ પ્રબળ માંગણી ઉઠાવેલ છે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળી રહે એવી અમારી માંગણી છે.